બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર લોકસભાના શિયાળા સત્ર દરમિયાન પોતાની 40 વર્ષની નાની બહેન ગંગાબેન ઠાકોરને સાથે લઈ દિલ્હી પહોંચ્યા હતા। ગંગાબેન જન્મથી જ વિકલાંગ છે અને હાલ ગેનીબેન સાથે જ ભાભરમાં રહે છે। સંસદ ભવનનું કાર્ય કેવી રીતે ચાલે છે તે જોવા અને ખાસ કરીને પ્રિયંકા ગાંધીને મળવાની તેમની લાંબી ઈચ્છા હતી। ત્યારે વિશ્વ વિકલાંગ દિવસના અવસર પર ગેનીબેન ઠાકોરે પોતાની નાની બહેનની આ ઈચ્છા પૂરી કરી હતી અને પ્રિયંકા ગાંધી સાથે ખાસ મુલાકાત કરાવી હતી, જ્યાં પ્રિયંકા ગાંધીએ પણ સમય નીકાળી ગેનીબેનના બહેન ગંગાબેનને મળી ગળે લગાવી ખબર અંતર પૂછ્યા હતા। દિવ્યાંગ ગંગાબેનની પ્રિયંકા ગાંધી સાથેની આ મુલાકાત માત્ર એક ફોટો પોલિટિક્સ નહીં, પરંતુ માનવીયતા, સંવેદના અને સ્વપ્નોની પૂર્તિનું સુંદર ઉદાહરણ બન્યું છે। ત્યારે એક જાહેર પ્રતિનિધિએ પોતાના પરિવાર પ્રત્યે બતાવેલો આ માનવીય સૌજન્યનો દાખલો આજે સમગ્ર जिला चर्चा नो विषय बन्यो छे। इनका पूरा काम करती है और घर संभालती है पूरे के पूरा।